નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણી ચર્ચા બાઇબલની ભવિષ્યવાણીના એક ખૂબ જ ઊંડા અને ચોક્કસ વિષય પર છે. હા, વિષય ખૂબ જ રસપ્રદ છે. પ્રશ્ન એ છે કે અંતિમ સમયમાં શાશ્વત સ્વાર્થાનો પ્રચાર ખરેખર કેટલા સમય સુધી કરવામાં આવશે. બરાબર. સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે સુવાર્તા તો હંમેશા ચાલતી જ રહે, પણ આજે જે સ્ત્રોત આપણી પાસે છે એ દલીલ કરે છે કે અંતિમ સમયમાં તેનો એકદમ મર્યાદિત સમયગાળો છે. બિલકુલ. અને આ સ્ત્રોતો છે ને એ એક જટિલ પઝલના ટુકડાઓને જોડવાનો પ્રયાસ કરે છે. એમાં રેવિલેશનના પુસ્તકમાંથી 1,44,000 લોકો, 2 સાક્ષીઓ, પેલી 7 મુદ્રાઓ, 7 રણશિંગડા. હા, એ બધા પ્રતીકો. હા, એ બધાને લઈને એક સુસંગત સમયરેખા બનાવવામાં આવી છે. આપણું કામ અહીં કોઈ પક્ષ લેવાનું નથી. ના, બિલકુલ નહીં. આપણું કામ તો ફક્ત આ વિશિષ્ટ ધર્મશાસ્ત્રીય માળખાને સમજવાનું છે. અને એના કેન્દ્રમાં એક જ વિચાર છે. માનવ ઇતિહાસના અંતમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ એક ચોક્કસ સમય માટે જ આપવામાં આવશે. ઠીક છે, તો ચલો શરૂઆત કરીએ. સ્ત્રોતોની શરૂઆત જ મને લાગે છે કે એક મોટા દાવાથી થાય છે. તે 1,44,000 લોકો અને 2 સાક્ષીઓને એક જ જૂથ ગણે છે. આ થોડું વિચિત્ર છે, કારણ કે સામાન્ય રીતે તો 1,44,000 એક મોટો સમૂહ છે અને 2 સાક્ષીઓ એટલે 2 વ્યક્તિઓ. સાચી વાત છે, પણ આ સ્ત્રોતનો આ પાયાનો મુદ્દો છે. તે દલીલ કરે છે કે બંને જૂથોનું વર્ણન અને એમનું કાર્ય એ એકદમ સમાન છે. કઈ રીતે? જુઓ, 1,44,000 લોકોને માનવજાતમાંથી ખરીદેલા પ્રથમ ફળ કહ્યા છે, શુદ્ધ અને નિર્દોષ. હવે સ્ત્રોત સૂચવે છે કે 2 સાક્ષીઓ એ 2 વ્યક્તિઓ નથી, પણ 2 જૂથોનું પ્રતીક છે. 2 જૂથો? હા, કદાચ જૂના અને નવા કરારના સંતો. અને આ બંને મળીને 1,44,000 લોકોનો સમૂહ બનાવે છે. ઓહ, રસપ્રદ. એટલે આ સંખ્યા કરતાં કાર્યની સમાનતા પર વધુ ભાર છે. બરાબર. સ્ત્રોત એ પણ કહે છે કે આ જૂથને ખાસ દૈવી આદેશ મળે છે, જે 2 અલગ-અલગ રીતે વર્ણવવામાં આવ્યો છે. એક છે કપાળ પર મુદ્રા લગાવવી અને બીજું પેલું નાનું પુસ્તક ખાવ. હા, અને સ્ત્રોત મુજબ આ બંને એક જ ઘટના છે, ખાલી સાંકેતિક રીતે અલગ છે. કપાળ પર મુદ્રા લગાવવાનો અર્થ શું? કે તેઓ ઈશ્વરના છે, એમને દૈવી રક્ષણ મળેલું છે. એમની ઓળખ અને સુરક્ષા. બરાબર. અને બીજી બાજુ નાનું પુસ્તક ખાવાની ક્રિયા એટલે દૈવી સંદેશને સંપૂર્ણપણે આત્મસાત કરવો. જેમ ખોરાક આપણા શરીરનો ભાગ બની જાય એમ. બિલકુલ. એટલે મુદ્રાંકન એમની નિયુક્તિ છે અને પુસ્તક ખાવું એ એમના મિશનની સામગ્રી. એટલે કે સંદેશ મેળવવો. બરાબર. એકદમ સાચું. સંદેશને સંપૂર્ણપણે પોતાના અસ્તિત્વનો ભાગ બનાવી દેવો. સમજાયો. તો આ 1,44,000 લોકોને રક્ષણ મળ્યું અને એક સંદેશ મળ્યો, અને એ સંદેશ એટલે શાશ્વત સુવાર્તા. પણ અહીં પણ એક ગૂંચવણ છે. શાશ્વત શબ્દ સાંભળીને તો એવું લાગે કે સંદેશ હંમેશા એક જ રહ્યો હશે. હા, પણ સ્ત્રોત એવું નથી કહેતો. ના. આ સ્ત્રોતનો એક બહુ જ રસપ્રદ દાવો છે. તે કહે છે કે શાશ્વત સુવાર્તાનો મૂળ સિદ્ધાંત ભલે શાશ્વત હોય, પણ તેનો જે વ્યવહારુ સંદેશ છે એ દરેક યુગની જરૂરિયાત મુજબ બદલાયો છે. ઓકે, ઉદાહરણ તરીકે? જેમ કે આદમ અને હવા માટે સંદેશ હતો પ્રતિબંધિત ફળ ન ખાઓ. મૂસાના સમયમાં હતો નિયમશાસ્ત્રનું પાલન કરો. અને ઈસુના આગમન પછી ઈસુમાં વિશ્વાસ કરો. બરાબર. સ્ત્રોત એવી દલીલ કરે છે કે અંતિમ સમયમાં એટલે કે પેલા છેલ્લા 7 વર્ષ માટે આ સુવાર્તાનો એક જ અત્યંત ચોક્કસ અને નિર્ણાયક સંદેશ હશે. અને તે સંદેશ શું છે? સંદેશ છે શ્વાપદ અને તેની મૂર્તિની પૂજા કરશો નહીં. આ તો કોઈ સામાન્ય આધ્યાત્મિક સલાહ જેવું નથી લાગતું. ના, બિલકુલ નહીં. આ એક રાજકીય અને ધાર્મિક ચેતવણી છે. આ ભવિષ્યવાણીમાં શ્વાપદ એક વૈશ્વિક સત્તાનું પ્રતીક છે, જે લોકો પાસે પોતાની પૂજા કરાવશે. અને આખી સમયરેખા એના ઉદય અને વિરોધ પર જ કેન્દ્રિત છે. બરાબર. એટલે અંતિમ સુવાર્તા ફક્ત બચાવનો માર્ગ નથી બતાવતી, પણ એક ચોક્કસ ભય સામે ચેતવણી પણ આપે છે. ઠીક છે. તો પાત્રો નક્કી થઈ ગયા, એમનું મિશન પણ સ્પષ્ટ છે. પણ આ લોકો મંચ પર આવે પહેલા દુનિયામાં બહુ મોટી ઉથલપાથલ થાય છે, ખરું ને? એ ઘટનાઓનો ક્રમ શું છે? હા, આ 1,44,000 લોકોનું કાર્ય શરૂ થાય એ પહેલા પૃથ્વી પર ભયંકર આફતો આવે છે, જેનું વર્ણન 7 મુદ્રાઓ ખોલવાથી કરવામાં આવ્યું છે. પેલી 4 મુદ્રાઓ ઘોડેસવારવાળી? હા.
પ્રથમ 4 મુદ્રાઓ યુદ્ધ, હિંસા, દુકાળ અને રોગચાળો લાવે છે. સ્ત્રોત મુજબ આ ઘટનાઓ એટલી વિનાશક હોય છે કે તેનાથી પૃથ્વીની ચોથા ભાગની વસ્તી મૃત્યુ પામે છે. ચોથા ભાગની વસ્તી. ઓહ, આ તો કલ્પના બહારનો આંકડો છે. અને આ તો માત્ર શરૂઆત છે. પાંચમી મુદ્રાનું શું? પાંચમી મુદ્રા શહીદીનો સમયગાળો છે, જ્યાં વિશ્વાસને કારણે ઘણા લોકો માર્યા જાય છે. પણ ખરી ઉથલપાથલ છઠ્ઠી મુદ્રા ખોલવાથી શરૂ થાય છે. પેલો મોટો ભૂકંપ. હા, ભયંકર ભૂકંપ આવે છે. સૂર્ય કાળો પડી જાય છે, ચંદ્ર લોહી જેવો લાલ થઈ જાય છે, અને આ વૈશ્વિક ભય અને અંધાધુંધીના માહોલમાં જ 1,44,000 લોકોને મુદ્રાંકિત કરવામાં આવે છે. બરાબર, વિનાશ શરૂ થાય એ પહેલા એમને આવનારા વિનાશથી બચાવવા અને એમના મિશન માટે તૈયાર કરવા માટે આ એક દૈવી હસ્તક્ષેપ છે. તો મંચ તૈયાર થઈ ગયો. પણ મને લાગે છે કે આફતો હજી પૂરી નથી થઈ. પછી આવે છે 7 રણશિંગડા. હા, જે આપત્તિઓમાં વધારો સૂચવે છે. પણ આ રણશિંગડા પેલી મુદ્રાઓ કરતાં કઈ રીતે અલગ છે? સારો પ્રશ્ન. જો મુદ્રાઓની આફતો મોટે ભાગે માનવસર્જિત સંઘર્ષો જેવી લાગે છે, જેમ કે યુદ્ધ, હિંસા. બરાબર. જ્યારે રણશિંગડાની આફતો વધુ પ્રાકૃતિક અને પર્યાવરણીય વિનાશ જેવી છે, જાણે કે સીધો દૈવી હસ્તક્ષેપ હોય. એટલે કે પ્રથમ 4 રણશિંગડા ફૂંકાવાથી પૃથ્વીના પર્યાવરણ પર સીધી અસર થાય છે. 1/3 વૃક્ષો અને ઘાસ બળી જાય છે. સમુદ્રનો ત્રીજો ભાગ લોહી જેવો બની જાય છે. નદીઓનું પાણી ઝેરી થઈ જાય છે. અને સૂર્ય, ચંદ્ર અને તારાઓનો ત્રીજો ભાગ અંધકારમય થઈ જાય છે. હા, આ તો પર્યાવરણનો સંપૂર્ણ નાશ છે. ખોરાક, પાણીનું શું થતું હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને આ પછી 5મું રણશિંગડું તો એ તો કોઈ ભયાનક ફિલ્મ જેવું લાગે છે. ખરેખર 5મું રણશિંગડું વીછી જેવા તીડોને મુક્ત કરે છે, જે લોકોને 5 મહિના સુધી અત્યંત પીડા આપે છે. અને એમને મારી પણ નથી શકતા. ના, સ્ત્રોત કહે છે કે પીડા એટલી ભયંકર હોય છે કે લોકો મૃત્યુની ઈચ્છા કરે છે, પણ મૃત્યુ મળતું નથી. આ એક માનસિક અને શારીરિક ત્રાસનો સમય છે. અને જાણે આટલું ઓછું હોય તેમ 6ઠ્ઠું રણશિંગડું ફૂંકાય છે, જે એક વિશાળ યુદ્ધની ઘોષણા કરે છે. એમાં માનવતાનો વધુ 1/3 ભાગ માર્યો જાય છે. 1 મિનિટ ગણતરી કરીએ. ચોથા ભાગની વસ્તી મુદ્રાઓમાં ગઈ. હા. પછી જે બચ્યા એમાંથી ત્રીજો ભાગ છઠ્ઠા રણશિંગડા વખતે. મતલબ કે કુલ મળીને અડધાથી વધુ માનવતાનો નાશ. બરાબર. આ ભયાનક વિનાશ પછી જ પેલા છેલ્લા 7 વર્ષ શરૂ થાય છે. ચોક્કસ. સ્ત્રોતના અર્થઘટન મુજબ આ બધી ઘટનાઓ પછી જ્યારે પેલો વિનાશનો પુત્ર મંદિરમાં બેસે છે અને શ્વાપદની વૈશ્વિક સત્તા ઊભી થાય છે, જે પોતાની પૂજાની માંગ કરે છે, બસ એ જ ક્ષણે 1,44,000 એટલે કે 2 સાક્ષીઓ માટે તેમનું કાર્ય શરૂ કરવાનો સંકેત મળે છે. ઓકે, તો આટલી બધી પૂર્વ ભૂમિકા પછી આપણે મુખ્ય પ્રશ્ન પર પાછા આવીએ છીએ. આ શાશ્વત સુવાર્તાનો પ્રચાર કેટલા સમય સુધી ચાલે છે? સ્ત્રોત આ બાબતે એકદમ સ્પષ્ટ છે. તેનો પ્રચાર એ અંતિમ 7 વર્ષના પ્રથમ અડધા ભાગ દરમિયાન કરવામાં આવે છે. એટલે કે 3.5 વર્ષ? હા, જેને બાઇબલમાં 42 મહિના અથવા 1260 દિવસ પણ કહેવામાં આવ્યા છે. આ એ જ સમયગાળો છે જ્યારે શ્વાપદ દ્વારા પૂજા ફરજિયાત બનાવવામાં આવે છે અને એની સીધી પ્રતિક્રિયામાં 1,44,000 લોકો પેલો ચેતવણીનો સંદેશો આપે છે. તેની પૂજા કરશો નહીં. બરાબર. અને તેઓ માત્ર ઉપદેશ નથી આપતા, ખરું ને? લખાણ કહે છે કે એમની પાસે અસાધારણ શક્તિઓ પણ છે. બિલકુલ. આ કોઈ સામાન્ય ઉપદેશ નથી. તેઓ માત્ર બોલીને નહીં, પણ ચમત્કારો દ્વારા પણ શ્વાપદની શક્તિઓનો સામનો કરે છે અને સંતોનું રક્ષણ કરે છે. એટલે તેમને સક્રિય સંરક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે. હા, જેને સ્ત્રોત સંતો માટે મહાન વિપત્તિ કહે છે. એ સમયગાળા દરમિયાન તેમની પાસે વરસાદ રોકવાની શક્તિ છે, જેથી શ્વાપદના સામ્રાજ્યમાં દુકાળ પડે. તેઓ પાણીને લોહીમાં પણ ફેરવી શકે છે. હા, અને પૃથ્વી પર ગમે ત્યારે મહામારીઓ લાવી શકે છે. અને સૌથી મહત્વનું, એમના મુખમાંથી અગ્નિ નીકળીને એમના શત્રુઓનો નાશ કરે છે. તો આ કોઈ વૈચારિક લડાઈ નથી, પણ એક ખુલ્લો અલૌકિક સંઘર્ષ છે. એક તરફ શ્વાપદની રાજકીય અને સૈન્ય શક્તિ, અને બીજી તરફ 1,44,000 લોકોની દૈવી શક્તિ. અને આ બધું 1260 દિવસ સુધી ચાલે છે. આ સમયગાળાના અંતે શું થાય છે?
ના, શ્વાપદ જીતતો નથી. આ 1260 દિવસનો સમયગાળો 7મા અને અંતિમ રણશિંગડાના ફૂંકાવા સાથે સમાપ્ત થાય છે. એક નિર્ણાયક ક્ષણ. બરાબર. આ ઘટના પ્રથમ પુનરુત્થાન તરફ દોરી જાય છે, જ્યાં એ સમય સુધીમાં મૃત્યુ પામેલા અને જીવિત સંતોને હવામાં ઉપર ઉઠાવી લેવામાં આવે છે. ઓહ. સ્ત્રોત મુજબ આ ઘટના 1,44,000 લોકોના મિશનની સમાપ્તિ છે અને તેમની સુરક્ષાની ગેરંટી. આ પ્રથમ 3.5 વર્ષનો અંત છે. અને બીજા 3.5 વર્ષની શરૂઆત. પણ જો સંતોને ઉઠાવી લેવામાં આવ્યા હોય તો પૃથ્વી પર શું બચે છે? બીજા અર્ધને સ્ત્રોત શ્વાપદની મહાન વિપત્તિ તરીકે વર્ણવે છે. આ સમયગાળામાં ઈશ્વરનો ક્રોધ પેલી 7 અંતિમ વિપત્તિઓ દ્વારા પૃથ્વી પર ઉતરે છે. જે ખાસ કરીને શ્વાપદ અને તેના અનુયાયીઓ માટે છે. બરાબર. જેમણે 1,44,000 લોકોની ચેતવણીને નકારી હતી. આ બીજા 3.5 વર્ષનો સમયગાળો સંપૂર્ણ વિનાશ અને શ્વાપદના શાસનના અંત સાથે પૂરો થાય છે. આ તો ખરેખર એકદમ વ્યવસ્થિત પણ ભયાનક સમયરેખા છે. તો સારાંશમાં કહીએ તો આ સ્ત્રોતનો મુખ્ય દાવો એ છે કે અંતિમ સમયનો સૌથી મોટો સંદેશ એ કોઈ સામાન્ય સુવાર્તા નથી. ના, પણ એકદમ ચોક્કસ રાજકીય આધ્યાત્મિક ચેતવણી છે, જે ફક્ત 3.5 વર્ષ એટલે કે 1260 દિવસ માટે જ સક્રિય થાય છે. બરાબર. એનો અર્થ એ કે બાકીના સમયમાં લોકો જે સાંભળે છે તે માત્ર પ્રસ્તાવના છે. તમે બરાબર સમજ્યા. આ એક એવું માળખું છે જે વિવિધ ભવિષ્યવાણીના પ્રતીકોને એક જ સુસંગત કથામાં જોડવાનો પ્રયાસ કરે છે. અહીં સમયનું ખૂબ જ મહત્વ છે. સંદેશો ગમે ત્યારે નથી ફેલાવાતો. એ શ્વાપદના ઉદયની સીધી પ્રતિક્રિયા છે. સંદેશનું મહત્વ તેની તાકીદમાં છે. આનાથી એક રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. સ્ત્રોત એ પણ નોંધે છે કે આજે પણ ઘણા લોકો શ્વાપદની પૂજા સામે ચેતવણી આપી રહ્યા છે. તો અત્યારના પ્રચારમાં અને ભવિષ્યના એ 1240 દિવસના પ્રચારમાં શું તફાવત છે? સ્ત્રોત આ બાબતે 2 મુખ્ય તફાવત દર્શાવે છે. પહેલો અને સૌથી સ્પષ્ટ તફાવત છે સંદર્ભનો. સંદર્ભનો. હા, અત્યારે શ્વાપની પૂજા માટે કોઈ વૈશ્વિક દબાણ નથી. એ સત્તાવાર રીતે સ્થાપિત નથી થયું. આજની ચેતવણીઓ ભવિષ્યની ઘટનાઓ વિશે છે. જ્યારે 1260 દિવસની ચેતવણી વર્તમાન અને તાત્કાલિક ખતરા વિશે હશે. બિલકુલ. અને બીજો તફાવત શક્તિનો છે, ખરું ને? હા, અને આ વધુ મહત્વનું છે. સ્ત્રોત કહે છે કે આજના ઉપદેશકોને હજુ સુધી પવિત્ર આત્માના પાછલા વરસાદની સંપૂર્ણ શક્તિ પ્રાપ્ત થઈ નથી. એટલે કે એમની પાસે પેલી દૈવી શક્તિઓ નથી. બરાબર. મહામારીઓ લાવવાની, વરસાદ રોકવાની, શત્રુઓનો અગ્નિથી નાશ કરવાની શક્તિ નથી. એ 1260 દિવસનો પ્રચાર માત્ર શબ્દોથી નહીં, પણ શક્તિના પ્રદર્શન સાથે થશે, જેને અવગણવું અશક્ય હશે. તો સંદેશ કદાચ સમાન હોઈ શકે, પણ સંદર્ભ, સત્તા અને તાકીદ એ બધું જ અલગ છે. હા, આજના ઉપદેશકોને ભવિષ્યના એ દૈવી અધિકૃત સંદેશવાહકોના અગ્રદૂત તરીકે જોઈ શકાય. બરાબર. અને આ સ્ત્રોતનો તર્ક આપણને એક અંતિમ અને ગહન પ્રશ્ન પર લાવીને મૂકે છે. કયો પ્રશ્ન? જો આ વિશિષ્ટ ચેતવણી શ્વાપદની પૂજા ન કરો એ જ અંતિમ સમય માટેની શાશ્વત સુવાર્તા હોય, તો પછી એ અંતિમ 7 વર્ષ સત્તાવાર રીતે શરૂ થાય તે પહેલા કોઈ પણ વ્યક્તિએ વિશ્વની ઘટનાઓ અને પોતાની આધ્યાત્મિક તત્પરતાનું અર્થઘટન કેવી રીતે કરવું જોઈએ? આ પ્રશ્ન આ સ્ત્રોત આપણા સૌના વિચાર માટે છોડી જાય છે.